વિજયે ત્રિશાની ફિલ્મ આવી રહી છે એના માટે સવારે 9 વાગે સ્ક્રીનિંગ રાખવાની વિશેષ પરવાનગીની આપી છે, જ્યારે અત્યાર સુધીમાં સાઉથમાં તેના ઉપર પ્રતિબંધ હતો. ફિલ્મના જે પ્રોડક્શન હાઉસના જે લોકો છે એ લોકો દ્વારા સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ માહિતી આપવામાં આવી છે અને માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે થાલાપતિ વિજયનો ખૂબ આભાર. પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આદરણીય મુખ્યમંત્રીનો વિશેષ આભાર, જે સવારે 9 વાગે વિશેષ પરવાનગીની આપી છે એના જ માટે ફિલ્મ 14મી મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. પહેલા દિવસથી જ તેના સવારે 9 વાગ્યાના શો શરૂ થઈ જવાના છે. ફિલ્મમાં ત્રિશા અને સૂર્યા મુખ્ય ભૂમિકામાં છે. વર્ષ 2023માં જે ફિલ્મ રિલીઝ થઈ હતી, આ ફિલ્મમાં સવારે 4:30 વાગ્યાના મોર્નિંગ શોમાં ભાગદોડ મચી હતી, જેમાં એક ફેનનું નિધન થયું હતું. ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે તમિલનાડુ સરકારે સુરક્ષાના કારણોસર સવારના શો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. પણ હવે આના જ માટે થઈને જે થાલાપતિ વિજય છે એમના દ્વારા આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. થાલાપતિ વિજય આ નિર્ણય બધાનું ધ્યાન એટલા માટે પણ ખેંચી રહ્યો છે કારણ કે તેનું નામ લાંબા સમયથી ત્રિશા સાથે જોડાઈ રહ્યું છે. બંને સંબંધ પર સત્તાવાર રીતે મહોર લગાવી નથી, પરંતુ છૂટાછેડાની પ્રક્રિયામાં સતત ત્રિશા સાથે જોવા મળી રહી છે. બંને સંબંધ ઉપર સંકેત પણ આપ્યો છે.